નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ભર બપોરે અચાનક રાત જેવું અંધારું કેમ થઈ જાય? ના, આ કોઈ જાદુ નથી, પણ આપણા બ્રહ્માંડની એક સૌથી સુંદર અને અદ્ભુત ઘટના છે સૂર્યગ્રહણ. તો ચાલો આજે આપણે આ આકાશી કરતબ પાછળનું રહસ્ય જાણીએ. તો સૌથી પહેલો સવાલ, આ સૂર્યગ્રહણ છે શું, બરાબર? અને એવું તો કેવી રીતે બને કે આપણાથી 400 ગણો નાનો ચંદ્ર આપણાથી 400 ગણા મોટા સૂર્યને આખે આખો ઢાંકી દે? આ કોઈ ગજબનો સંયોગ છે કે પછી બ્રહ્માંડનું કોઈ ચોક્કસ ગણિત? ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ. ચાલો એકદમ શરૂઆતથી શરૂઆત કરીએ. મૂળભૂત રીતે આ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના ખેલ પાછળનું વિજ્ઞાન શું છે તેને સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે આપણે એને કહીશું શું. સાવ સાદા શબ્દોમાં કહીએ ને તો સૂર્યગ્રહણ એટલે બ્રહ્માંડની એક સંતાકૂકડી. જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતો ફરતો બરાબર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે એ સૂર્યના પ્રકાશને આપણા સુધી પહોંચતા રોકી લે છે. આના કારણે શું થાય? ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને જે વિસ્તારમાં પડછાયો પડે ને ત્યાં થોડા સમય માટે દિવસમાં જ અંધારું છવાઈ જાય છે. અને હા, એક મજાની વાત એ છે કે આ ઘટના હંમેશા અમાસના દિવસે જ બને છે. કેમ? કારણ કે એ જ સમયે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હોય છે. પણ તો પછી એવો સવાલ થાય કે દરેક અમાસિક ગ્રહણ કેમ નથી થતું? વેલ, એનું કારણ એ છે કે ચંદ્રનો પથ એટલે કે એની ભ્રમણકક્ષા પૃથ્વીના પથની સાપેક્ષમાં થોડી ઝૂકેલી છે. એટલે આ ત્રણેયનું એક સીધી લીટીમાં આવવું એ ખરેખર એક દુર્લભ ઘટના છે. તો પછી આ આકાશી ડાન્સ થાય છે કેવી રીતે? જુઓ, આ કોઈ આડેધડ થતી ઘટના નથી. એના માટે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું એકદમ પરફેક્ટ, જેને કહેવાય ને કે મિલીમીટર ચોક્કસ સંરેખણ ખૂબ જરૂરી છે. આખી વાતનો સાર બસ આટલો જ છે. સૂર્ય, પછી ચંદ્ર અને પછી પૃથ્વી, ત્રણેય એકદમ સીધી કોસ્મિક રેખામાં આવી જાય. અને આટલી ચોક્કસ ભૂમિતિને કારણે જ ચંદ્ર જેવો નાનો પિંડ પણ પોતાનો પડછાયો અવકાશમાં લાખો કિલોમીટર દૂર પૃથ્વીની સપાટી પર પાડી શકે છે. અને જે જગ્યા પર એ પડછાયો પડે ત્યાં આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. પણ શું બધા સૂર્યગ્રહણ એક સરખા જ હોય છે? ના, બિલકુલ નહીં. ચંદ્ર પૃથ્વીથી કેટલો દૂર કે નજીક છે અને આ લાઇનઅપ કેટલું પરફેક્ટ છે એના આધારે આપણને મુખ્યત્વે 3 અલગ અલગ પ્રકારના સૂર્યગ્રહણ જોવા મળે છે. પહેલો અને સૌથી નાટકીય પ્રકાર છે પૂર્ણ સૂર્યગ્રહણ. આવું ત્યારે જ થાય જ્યારે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક હોય અને સૂર્યને પૂરેપૂરો ઢાંકી દે. એ થોડી અમૂલ્ય મિનિટો માટે દિવસ જાણે રાતમાં ફેરવાઈ જાય છે અને આપણને સૂર્યનું જે બાહ્ય વાતાવરણ છે, જેને કોરોના કહેવાય, એક ચમકતા હીરાના તાજ જેવું દેખાય છે. શું અદ્ભુત દ્રશ્ય હોય છે! બીજો પ્રકાર છે આંશિક સૂર્યગ્રહણ, જે આપણને વધુ વાર જોવા મળે છે. આમાં શું હોય કે ગોઠવણી એકદમ પરફેક્ટ નથી હોતી. એટલે ચંદ્ર સૂર્યના માત્ર એક ભાગને જ ઢાંકે છે. એવું લાગે જાણે કોઈએ સૂર્યમાંથી એક બટકું ભરી લીધું હોય. અને ત્રીજો, જે ખૂબ જ ખાસ છે, એ છે વલયાકાર સૂર્યગ્રહણ. આવું ત્યારે થાય જ્યારે ચંદ્ર પોતાની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી સૌથી દૂરના બિંદુ પર હોય. આટલા દૂર હોવાથી એ આકાશમાં થોડો નાનો દેખાય છે અને સૂર્યને પૂરેપૂરો ઢાંકી નથી શકતો. પરિણામે ચંદ્ર સૂર્યના કેન્દ્રને તો ઢાંકી દે છે, પણ એની ચારે તરફ સૂર્યપ્રકાશની એક ચમકતી વીંટી દેખાય છે. અને આ જ અદ્ભુત, અકલ્પનીય દૃશ્યને કારણે વલયાકાર સૂર્યગ્રહણને એક ખૂબ જ પ્રખ્યાત નામ મળ્યું છે, રિંગ ઓફ ફાયર. ખરેખર આ એક જાદુઈ દૃશ્ય હોય છે, જાણે આકાશમાં કોઈએ આગની વીંટી પહેરાવી દીધી હોય. સારું, તો હવે આપણે ગ્રહણના પ્રકારો તો સમજી ગયા, પણ હવે સૌથી મહત્વની વાત પર આવીએ. જો ક્યારે આ ઘટના જોવાનો મોકો મળે તો તેને માણવી કઈ રીતે? એ કેટલો સમય ચાલે? અને સૌથી અગત્યનું, આપણી આંખોને સુરક્ષિત રાખીને તેને કેવી રીતે જોવી? ચાલો એ જાણીએ. સમયની વાત કરીએ ને તો અહીં એક મજાનો વિરોધાભાસ છે. આખી ગ્રહણની પ્રક્રિયા એટલે કે ચંદ્રનું સૂર્ય સામે આવવું અને પછી ધીમે ધીમે ખસી જવું, એમાં 2 થી 3 કલાક લાગી શકે છે. પણ જેની બધા રાહ જોતા હોય છે એ પૂર્ણ ગ્રહણનો જાદુઈ તબક્કો, એ તો બસ થોડીક જ ક્ષણોનો હોય છે, માંડ થોડી મિનિટો. અને હવે સૌથી અગત્યની વાત, સલામતી. સૂર્યને સીધો જોવાના ફક્ત 3 જ સુરક્ષિત રસ્તા છે. પહેલું, ખાસ એના માટે જ બનાવેલા સોલર ફિલ્ટર ચશ્મા. બીજું, ટેલિસ્કોપ પર ખાસ સોલર ફિલ્ટર લગાવીને જોવું. અને ત્રીજું, પ્રોજેક્શન પદ્ધતિ,
જેમાં ટેલિસ્કોપ કે પિનહોલ કેમેરાથી સૂર્યનું પ્રતિબિંબ કોઈ કાગળ કે દિવાલ પર પાડીને જોવામાં આવે. મહેરબાની કરીને આ ચેતવણીને ખૂબ જ ગંભીરતાથી લેજો. કોઈપણ જાતના રક્ષણ વગર સીધા સૂર્ય સામે જોવાથી આંખોને ગંભીર અને કાયમ માટે નુકસાન થઈ શકે છે. અંધાપો પણ આવી શકે છે. એટલે ક્યારે પણ નરી આંખે સૂર્યગ્રહણ જોવાનો પ્રયત્ન કરવો નહીં, ક્યારે નહીં. અંતે આ ઘટના માત્ર એક ખગોળીય ગોઠવણથી કંઈક વિશેષ છે. જ્યારે લાખો કિલોમીટર દૂર રહેલા આ પિંડ એકદમ સચોટ રેખામાં આવે છે ત્યારે તે આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને એમાં આપણું સ્થાન કેટલું નાનું છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે આપણે એક અદ્ભુત, નિયમબદ્ધ અને સુંદર બ્રહ્માંડનો ભાગ છીએ અને કદાચ આ જ છે સૂર્યગ્રહણનો સાચો જાદુ.